ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ, અમદાવાદ કેન્દ્ર. સ્વામી શૈલેશ્વરાનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવાને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા. માનવના વ્યવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે પાવર ઓફ થોટ્સ. જેની બહુમતી હોય છે તેની જીત થાય છે. વહેતી ગંગામાં જો થોડું ગંદુ પાણી પડી જાય તો તે ગંદકીની ઝાઝી અસર દેખાતી નથી, પરંતુ જો ગંદી ગટરમાં થોડુંક ગંગાજળ નાખવામાં આવે તો તે ગટરને પવિત્ર બનાવી શકતું નથી. આ જ રીતે મનમાં જો ઘણા સમયથી ખરાબ મલિન વિચારો ભરેલા હશે તો થોડીક વાર થોડા સારા વિચારોને સ્થાન આપવાથી શો લાભ? યોગ્ય તો એ છે કે આપણે બને તેટલા વધારે સમય સુધી ઉચ્ચ વિચારોને સ્થાન આપવું જોઈએ. વિચારોની ચમત્કારિક શક્તિનો પ્રયોગ કરીને તમે તમારા જીવનને ઉન્નતિ કે પતન કોઈ પણ દિશામાં વાળી શકો છો. તમારા વિચાર જેવા હશે એવું જ તમારું જીવન બનતું જશે. તમારું આજનું જીવન તમારા વિચારોનું પરિણામ છે. જેના વિચાર નબળા હલકા હોય છે તેનું જીવન પણ નબળું હોય છે, અને જેના વિચારો ઉચ્ચ કક્ષાના હોય છે તેનું જીવન પણ ઉચ્ચ સ્તરનું હોય છે. સંસારના વિદ્વાનોએ પણ વિચારોની શક્તિને ખૂબ મહત્વની માની છે. ભગવાન બુદ્ધ કહે છે કે મસ્તક જ સર્વસ્વ છે. તમે જેવું વિચારો છો એવા જ બની જાઓ છો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે, મગજ દ્વારા જ કોઈ બંધાય છે અને મગજ દ્વારા જ સ્વતંત્ર થાય છે. વિલિયમ જેમ્સ કહે છે, આપણી પેઢીની સૌથી મોટી શોધ એ છે કે માણસ પોતાના જીવનને પોતાના મગજના વ્યવહાર દ્વારા બદલી શકે છે. આ રીતે તમે તમારા ઉત્કૃષ્ટ ચિંતન દ્વારા પોતાના ભાગ્યને પણ બદલી શકો છો. તમારા મગજની શક્તિનો પ્રયોગ શ્રેષ્ઠ વિચારો ઉત્પન્ન કરવા માટે કરવો જોઈએ. તમારે એ જાણવું જોઈએ કે પોતાના ચિંતનને સકારાત્મક કઈ રીતે બનાવવું, સારું કઈ રીતે વિચારવું તથા ઉચ્ચ અને હિતકારી વિચારોમાં કઈ રીતે ડૂબેલા રહેવું. થોમસ એડિસન કહેતા હતા કે આ પૃથ્વી પર મોટા ભાગના લોકો પોતાના વિચારો વિશે વિચારતા નથી કે પોતે શું વિચારે છે અને પોતાના વિચારો કેવા છે, પોતે સકારાત્મક છે કે નકારાત્મક. સકારાત્મક ચિંતન કરવાનો અભ્યાસ પણ કરતા નથી. ખરેખર તો વિચારો જ માણસના જીવનનું નિર્માણ કરે છે. અજાણતા નકારાત્મક ચિંતન કરવાના કારણે તમે તમારા જીવનને નકારાત્મક ઉર્જાથી ભરી દો છો અને તમારા જીવનને મુસીબતોથી ઘેરાયેલું અનુભવો છો. વિચારોની અદૃશ્ય અને પ્રબળ શક્તિ વાતાવરણમાં ઘુમરાતી રહે છે. જ્યારે તમે અંદરથી સકારાત્મક ચિંતન અને ગુણોથી યુક્ત થઈ જાઓ છો
ત્યારે બાહ્ય સંસારમાંથી પણ તમને તેને અનુરૂપ સફળતા મળતી જાય છે. સફળતા મેળવવા માટે આપણી અંદરની દુનિયાને સુધારવી પડશે. તમારા મગજમાં અપાર શક્તિ રહેલી જ છે. જો તે જાગૃત થઈ જાય તો તમને અદ્ભુત સફળતા મળતી જશે. પ્રકૃતિનો એ નિયમ છે કે વસ્તુ સમાન વસ્તુઓને આકર્ષે છે. વધારે ધન ઓછા ધનને પોતાની તરફ ખેંચે છે. વધારે પાણીવાળો સમુદ્ર બધી જ નદીઓના પાણીને પોતાની તરફ આકર્ષી શકે છે. આ જ રીતે તમારા વિચાર જેવા હશે એવા જ વિચારોને તમે પોતાના તરફ ખેંચશો. વિચારોમાં ચુંબકીય શક્તિ હોય છે. તમે એક શક્તિશાળી યંત્ર છો. અદૃશ્ય જગતમાંથી તમે શું ખેંચવા માંગો છો તેનો આધાર તમારા ઉપર જ રહેલો છે. તમે જેવા ચિંતનને આકર્ષિત કરવા ઈચ્છતા હો એવું જ ચિંતન કરશો તો તમે તે ચિંતનને અવશ્ય પ્રાપ્ત કરી શકશો. ચિંતનની પ્રગાઢતા અને તેના પર વિશ્વાસ કેટલો છે તેના ઉપર સફળતાનો આધાર રહેલો છે. તમારું આજનું જીવન તમારા અત્યાર સુધીના વિચારોનું જ પ્રતિરૂપ છે અને તમારા આજના વિચારો અનુસાર જ તમારું ભવિષ્ય બનશે. તેથી જો તમે પોતાના જીવનને શ્રેષ્ઠ તથા ઉચ્ચ કક્ષાનું બનાવવા ઈચ્છતા હો તો તમારા વિચારોને તે સ્તરના બનાવો. પછી તમને અવશ્ય સફળતા મળશે. તમે જેવું વિચારશો એવું જ તમને મળશે. તમારા જેવા બીજા વિચારો તમારા વિચારોને ખૂબ શક્તિશાળી બનાવી દેશે અને તે શક્તિશાળી વિચારો એક જ દિશામાં ભેગા મળીને પરિવર્તનનું કાર્ય શરૂ કરી દેશે. તમારું અદ્રશ્ય ચિંતન દ્રશ્ય પદાર્થમાં બદલાવા માંડે છે. તમે જેવું વિચારો છો તે તમારા જીવનમાં બનશે. તેથી તમે તમારા જીવનમાં જે બનવા દેવા ન ઈચ્છતા હો તેવું ચિંતન કદાપી ન કરો. તમારી રજા વગર કોઈ પણ વિચાર તમારા મગજમાં આવી શકતો નથી. જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતા કરતા હો, સદાય બીમારી વિશે વિચારતા હો તો તમારું સ્વાસ્થ્ય કદાપી સારું નહીં રહે. તમે જો હંમેશા એવું વિચારો કે મારા જીવનમાં ક્યાંક દુર્ઘટના ના બની જાય તો એક દિવસ અવશ્ય દુર્ઘટના સર્જાશે જ. દુર્ઘટના થાય એવું તમે ઈચ્છતા નહોતા, પરંતુ વિચાર તો એના જ કરતા હતા. તેથી તે દુર્ઘટના થઈને જ રહી. જેવું વિચારીએ એવી જ ઘટનાઓ બને છે. મનુષ્યના વિચારોને અસ્તિત્વમાં લાવવાનો પ્રયાસ સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ કરે છે અને તે પ્રમાણેની ઘટના બને જ છે. વિચારોની આકર્ષણ શક્તિ તેમને વાસ્તવિકતામાં બદલી નાખે છે. આ બધી વાતોનું મહત્વ સમજીને તમારે તમારા વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હંમેશા હકારાત્મક વિચારો. તમારું લક્ષ્ય નક્કી કરો અને તેને પૂરું કરવા માટે ખરા મનથી મંડી પડો. જે કાર્યો અધૂરા મનથી કરવામાં આવે છે તેમની સફળતા સંદિગ્ધ રહે છે. સંપૂર્ણ ઉત્સાહ અને ભાવનાથી તમે જે ઈચ્છો તે મળશે. તમે તમારા જીવનની દરેક સફળતા વિશે તપાસ કરશો તો ખબર પડશે કે તે તમારા વિચારોનું જ પરિણામ છે અને એના માટે તમે પોતે જ જવાબદાર છો. ઉત્કૃષ્ટ તથા પ્રૌઢ વિચારોને વધારેમાં વધારે સમય સુધી આપણા મગજમાં સ્થાન મળતું રહે તેવી વ્યવસ્થા જો કરવામાં આવે તો થોડાક જ દિવસોમાં તમારી ઈચ્છા, તમારી અભિલાષા અને તમારી પ્રવૃત્તિ તે દિશામાં વળી જશે અને બાહ્ય જીવનમાં તે સાત્વિક પરિવર્તન સ્પષ્ટ રૂપે જોવા મળશે. વિચારોની શક્તિ અતિ મહાન છે. તેનાથી આપણું જીવન તો બદલાય છે,
પરંતુ સંસારનો નકશો પણ બદલાઈ જાય છે. જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય તેના વિચારો પર આધારિત છે. જેવું બીજ હશે તેવો જ છોડ હશે. જેવા વિચાર હશે તેવા જ કર્મ થશે, અને જેવા કર્મ કરશે તેવા જ સંજોગો ઊભા થશે. એટલે જ કહ્યું છે કે મનુષ્ય પોતાના સંજોગોનો દાસ નથી, તે તેનો નિર્માતા, નિયંત્રણ કરતા અને સ્વામી છે. વાસ્તવિક શક્તિ સાધનામાં નહીં, વિચારોમાં સૌ પ્રથમ છુપાયેલી છે. કહેવાય છે કે મનુષ્યના ભાગ્યનો હિસાબ કિતાબ કપાળમાં લખાયેલો હોય છે. કપાળ એટલે જ મગજ, મગજ એટલે જ વિચાર. તેથી માનસ શાસ્ત્રના આચાર્યોએ યોગ્ય સંકેત કર્યો છે કે ભાગ્યનો આધાર આપણી વિચાર પદ્ધતિ હોઈ શકે છે. વિચારોની પ્રેરણા અને દિશા પોતાને અનુરૂપ કામ કરાવી લે છે, અને એટલે જ કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. હા, મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. વિચાર સૂક્ષ્મ સ્તરનું કર્મ છે. કાર્યનું મૂળ રૂપ જ વિચાર છે. સમયની જેમ વિચાર પ્રવાહને પણ સત્ય પ્રયોજનમાં નિરત રાખવો જોઈએ. જેમ સમયને યોજનાબદ્ધ કરી સફળતા મેળવી શકાય છે, તેવી જ રીતે વિચાર પ્રવાહને પણ સુનિયોજિત કરીને વિશેષ લક્ષ્ય સાથે જોડીને લાભ મેળવી શકાય છે. કોઈ પણ પ્રેરણા પહેલા વિચારના રૂપમાં ઉદ્ભવે છે અને મગજ તે અનુસાર યોજના ઘડવામાં લાગી જાય છે. એટલે કે વિચાર મનુષ્યને કોઈ કામ કરવા તથા કોઈ દિશામાં પ્રવૃત્ત કરવાનું કારણ છે. મનુષ્ય વિચાર કરવામાં સ્વતંત્ર છે, ભલે તેવી ક્રિયાની તેને સ્વતંત્રતા ન હોય. તેથી વિચાર જ્યારે આકાંક્ષાનું રૂપ ધારણ કરે છે, ત્યારે વ્યક્તિ તે આકાંક્ષા પૂરી કરવાની તકની રાહ જુએ છે. અપરાધ કર્મ અથવા તો અનિચ્છનીય કાર્યોને જન્મ આપનાર અપરાધી અને અનિચ્છનીય વિચારો જ છે. બહારના સંજોગો તો વિચારોને અનુરૂપ જ પ્રભાવ પાડે છે. તેથી કોઈ દુષ્કર્મનું કલંક દૂર કરવા માટે એવું ન કહી શકાય કે તે આકસ્મિક અથવા પરિસ્થિતિવશ થયું. ખરેખર તેનું મૂળ આપણા વિચારોમાં, આપણા ચિંતનમાં અનૌચિત્ય રૂપે પહેલેથી જ જામી ચૂક્યું હતું. અણઘડ પશુની માફક મસ્તિષ્ક રૂપી ઝાડીઓમાં ઉછળકૂદ કરતા બિનજરૂરી વિચારોને એકાગ્રતા દ્વારા અથવા ઉચ્ચ સ્તરીય ઉદ્દેશ્યોમાં તન્મયતા કેળવીને સાચી દિશા આપી શકાય છે. આમ સમીક્ષા કરવાથી આપણે જાણીએ છીએ કે વિચાર સંયમના બે ભાગ છે. એક છે નિગ્રહ, વિખરાયેલા વિચારોને ભેગા કરી એક દિશામાં જમા કરવા. એકાગ્રતા મેળવવાનું પણ તેમાં જ આવે છે. બીજું છે વિચારોને ખરાબ ચિંતનથી દૂર કરી સારા ઉદ્દેશ્યોમાં લગાવવા. આપણા કર્મોમાં ઉત્કૃષ્ટતાને પ્રકટ થવા દેવી. વિચારોનો અસંયમ જ ઇન્દ્રિય, વાણી, સમય તથા અર્થના અસંયમ, શક્તિ અને બગાડનું મૂળ કારણ હોય છે. વિચારોને વિચારોથી કાપવા એ એક બહુ મોટો પુરુષાર્થ છે. વિચારોને વિચારોથી કાપવા એ એક બહુ મોટો પુરુષાર્થ છે, અને એટલે જ અનિવાર્ય છે કે કુવિચારોને સદવિચારોથી કાપવાનું મહાભારત રાત દિવસ ચાલુ રાખવું જોઈએ. કુવિચાર, ખરાબ વિચાર અને અસંસ્કૃત વિચાર જ મનુષ્યના સૌથી મોટા દુશ્મન છે, અને તે જ પતનની ખાઈમાં પાડે છે તથા પ્રગતિના પથમાં અવરોધ બને છે. જ્યાં સુધી તેમનો સખત વિરોધ ન થાય ત્યાં સુધી તે રહે જ છે. શ્રેષ્ઠ વિચારોને ચિંતન ક્ષેત્રમાં સ્થાન મળે અને તેમને કામે લગાડવાના અવસર મળતા રહે
તો કોઈ કારણ નથી કે તે આપણા ગુણ, કર્મ અને સ્વભાવમાં ભળી ન જાય અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ન નિભાવે. ક્યાંયથી પણ કોઈ પણ રીતે જીવનને શ્રેષ્ઠ તથા ઉન્નત બનાવનાર ઉત્કૃષ્ટ વિચારોને મસ્તિષ્કમાં ભરવાના સાધનો એકઠા કરવા જોઈએ. સ્વાધ્યાયથી, સત્સંગથી, મનનથી, ચિંતનથી જે રીતે પણ થઈ શકે તે રીતે પ્રયત્નો કરવા જોઈએ કે આપણું મગજ ઉચ્ચ વિચારધારામાં ડૂબેલું રહેવું જોઈએ. જો આવા વિચારોમાં મન લાગેલું રહે, તેમની ઉપયોગિતા સમજાવા લાગે, તેમને અપનાવતા આનંદ અનુભવાય તો સમજવું જોઈએ કે અડધી મંજિલ પાર કરી લીધી. વધુ કડકાઈથી આપણા વિચાર સંસ્થાનની ગુણ, કર્મ, સ્વભાવની તપાસ કરવી જોઈએ. આ કર્મ આત્મચિંતન માટે એક નિશ્ચિત સમય સુધી દરરોજ ચાલુ રાખવો જોઈએ. અસત્ય, છળ, નિષ્ઠુરતા, વ્યભિચાર, અપ્રામાણિકતા વગેરે અસામાજિક ગુનાઓ પર જ નહીં, પરંતુ આળસ, પ્રમાદ, આવેશ, અસહિષ્ણુતા, કડવી વાણી, અશિષ્ટતા, અધીરતા, ચિંતા, નિરાશા, કાયરતા વગેરે વ્યક્તિગત દુર્ગુણો પર પણ નજર રાખવી જોઈએ અને તેમને દૂર કરી તેનાથી વિરુદ્ધ એવા સદવિચારો અને સદભાવનાઓને મનોભૂમિમાં સ્થાપિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. જેવી રીતે હોશિયાર ખેડૂત પોતાના સૌથી સારા ખેતરમાં સૌથી સારું બીજ વાવીને સૌથી સારો પાક મેળવવાનો લાભ મેળવે છે. વિચાર નિર્માણમાં મદદરૂપ થાય તેવા સત સાહિત્યનો સ્વાધ્યાય આ પ્રયોજન માટે ખૂબ જરૂરી છે. સદવિચાર સંપન્ન, ચરિત્રવાન, ઉત્કૃષ્ટ કાર્યોમાં જોડાયેલી હોય તેવી વ્યક્તિઓનો સત્સંગ પણ ખૂબ સહાયક સાબિત થાય છે. આપના વિચાર આપના જીવન પર તો છાપ પાડે જ છે, પરંતુ બીજા પર, આપના સંપર્કમાં આવનાર પર તથા આસપાસના વાતાવરણ પર પણ પોતાનો પ્રભાવ પાડે છે. વિચારોને અનુરૂપ જ પ્રત્યેક વ્યક્તિની આજુબાજુ એક વિશિષ્ટ વાતાવરણ બની જાય છે. તેથી જ વ્યક્તિ જેના સંપર્કમાં આવે છે તે તેના ઉદ્દેશ્યમાં ભાગીદાર બની જાય છે. આપના વિચાર આપના વ્યક્તિત્વથી, આપના હાવભાવથી, વ્યવહારથી, આપના મોઢાની આભા અને કાંતિમાંથી ઝળકતા રહે છે. વિચારોનો પ્રભાવ ચેપી રોગ જેવો હોય છે. તેથી જ વિચારોને સંક્રામક કહેવામાં આવ્યા છે. જે વ્યક્તિ આપના સંપર્કમાં આવે છે તેની ઉપર આપના વિચારોનું સંક્રમણ થાય છે. જો આપનું મન શાંત, સંતુલિત, સ્વસ્થ, સશક્ત અને પ્રસન્ન હોય તો તમે જ્યાં પણ જશો ત્યાં પ્રસન્નતા ફેલાશે, શાંતિનો સંચાર થશે. અને તેનાથી ઉલટું જો આપણામાં નિરાશા હોય, ઉદાસીનતા હોય, કાયરતા હોય, મલિનતા હોય તો આપ પણ જ્યાં પણ જશો ત્યાં નિરાશા જ ફેલાશે તથા ઉત્સાહહીનતાનો જ સંચાર થશે અને તેનો પ્રભાવ આપના મન પર પણ પડશે. જો આપ કોઈ સારું કામ ન કરી શકતા હો તો ગંદા વિચારોની દૂષિત વેલ તો ન જ વાવો. પ્રયત્ન કરો કે આપણા મનમાં બીજા પ્રત્યે દયા, ઉદારતા, સહાયતા, સેવા અને સ્નેહપૂર્ણ વિચારો જ ઉદ્ભવે અને પોષાય. કોઈના મનને દુર્બળ ન બનાવો, કોઈના મનને નિષ્ક્રિય ન બનાવો, કોઈને દીનહીન ન બનાવો કે ન તેમના પ્રત્યે આવા વિચાર આપના મનમાં આવવા દો. આમ કરવાથી તમે જ્યાં પણ જશો ત્યાં પ્રસન્નતા ફેલાશે, લોકોના દુઃખ દૂર થશે, નિરાશા દૂર થશે, તેમનામાં ઉત્સાહ, ઉલ્લાસ અને કર્મઠતાનો સંચાર થશે. પ્રયત્ન કરો કે આપનામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતાની સુગંધ ફેલાય, નિરાશાવાદી લોકોમાં આશાનો સંચાર થાય. આપ કાયમ સ્નેહ અને પ્રેમનો મંદ સમીર રેલાવો, જેથી લોકોના જીવનમાં વસંત આવી જાય. અસ્તુ શુભમ ભવતુ.